ભારતીય જનતા પાર્ટીના માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય અમારા સાંસદ શ્રી અમિતભાઈ શાહ અને મારા ધારાસભ્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનો આભારી રહીશ, જેમને મને અમદાવાદ શહેરની જનતાની સેવા કરવાની મને તક આપી છે. એ તક સંપૂર્ણ નિભાવવા માટેનો હું પ્રયાસ કરીશ. અઢી વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હતા, શું કામો રહી ગયા જે હવે પૂરા કરશો અને રોડ રસ્તા પાણી સૌથી મોટી સમસ્યા? અમદાવાદની જનતા માટે જે કોઈ સમય મને મળ્યો હતો અને આવનાર 915 દિવસ હું અમદાવાદના મેયર તરીકેની મારી નિમણૂક થઈ રહી છે, એ નિમણૂકની અંદર જે કોઈ બનશે, જે અમદાવાદની અંદર 100 વર્ષ જૂની કેનાલ ખારીકટ કેનાલ આપ બધાએ જોયેલી છે, એ ખારીકટ કેનાલ જે રીતે પૂરી અમદાવાદની વર્ષો જૂની સમસ્યાનો હલ કરવાનો પણ મારા જ ભાગે આવ્યો હતો. અમદાવાદની અંદર આવી 2 કેનાલો હતી, ગોધાવી અને ખારીકટ કેનાલ. એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, માન્ય નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ. બેલ વાગે. मेरे जिम्मेदारी माननीय वडाप्रधान श्री और केंद्रीय गृह मंत्री जी ने जो दी है और राज्य के मुख्यमंत्री जी ने दिया है और पार्टी के प्रमुख और राष्ट्रीय प्रमुख श्री ने जो दिया है वो निभाने का 100% पूरा करने का प्रयास करूँगा.